सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अनुभूति प्रकाश छठो अध्याय जे मुंडक उपनिषदનો વિષય છે। 40મા શ્લોક સુધી આપણે ચર્ચા કરેલી છે। અનુભૂતિ પ્રકાશ છઠ્ઠો અધ્યાયમાં 40મો શ્લોક। જ્ઞાનવદ વેદિકત્વેન કર્મણો મુક્તિ હેતુતા अस्तीति चेन्न संसार मूलहेत्वनिराकृतेः। आ उपसंहार थयो आटली चर्चानो। અને છેલ્લી દલીલ વૈદિકની હોય કર્મઠ લોકો જે કેવળ કર્મને મોક્ષનું સાધન માને છે અને એ કર્મનો ઉપદેશ વેદમાં જ પ્રાપ્ત થાય છે। વેદમાં એ લોકોને શ્રદ્ધા છે, પણ કર્મકાંડ વિભાગમાં શ્રદ્ધા છે અને કર્મકાંડ વિભાગ કર્મનું અનુષ્ઠાન કરવાની વિધિ આ બધાનું શિક્ષણ આપે છે। એટલે લોકોને એનો અભ્યાસ હોય એ જમાનામાં આ પ્રકારના યજ્ઞ યાગાદિનો અને સ્વર્ગમાં જવા સુધીનું ફળ, બ્રહ્મલોક સુધીનું ફળ આપણે જોયું, બ્રહ્મલોકની પણ પ્રાપ્તિ થાય ત્યાં સુધીનું ફળ આ કર્મના અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય છે। એટલે મનુષ્ય પોતાના જીવનમાં કર્મને શ્રેષ્ઠ ગણે, પછી એ ઈષ્ટાપૂર્ત કર્મ સુધી પણ પહોંચે અને બહુ સુંદર વસ્તુ છે જીવનમાં આ પ્રકારે કર્મમાં નિષ્ઠા હોવી, કર્મમાં શ્રદ્ધા હોવી અને એના કારણે મનુષ્યનો વિકાસ ખૂબ બધો થતો હોય છે। એની ચિત્તશુદ્ધિ જો નિષ્કામ કર્મ કરે તો જરૂર થાય, નહીંતર પછી ભૌતિક ઉન્નતિ અને સ્વર્ગલોક સુધીની પ્રાપ્તિ આ બધું તો એનું સામર્થ્ય છે જ। એટલે ઉપનિષદ તો ઈચ્છે છે કે દરેક જીવ, દરેક મનુષ્ય જીવનમાં ભૌતિક ઉન્નતિ પણ પ્રાપ્ત કરે, સુખી થાય અને બધી સિદ્ધિ એને જે જોઈતી હોય ઈચ્છા એ ભલે મેળવે, ભલે ઈચ્છા પૂરી કરે, પણ પછી પરિપક્વ બને। ચિત્તશુદ્ધિ એટલે પરિપક્વતા। ચિત્તશુદ્ધિ એટલે એવું ના સમજવું, લોકો દ્રષ્ટાંત આપતા હોય છે આધ્યાત્મિક શિક્ષણમાં પણ કે જેમ તમે કપડાં ધોવો તો કપડાનો મેલ સાબુથી જાય, એમાં બધું ભક્તિ વગેરે કરવાથી તમારો મેલ બધો ધોવાય। ઠીક છે, પણ ચિત્તશુદ્ધિ એટલે આંતરિક પરિપક્વતા। આપણા સ્વામી દયાનંદજી મહારાજ સમજાવે ઇમોશનલ મેચ્યોરિટી। ચિત્તશુદ્ધિ એટલે ખરેખર આપણા અંતઃકરણમાં જે કે દોષ છે, રાગ દ્વેષ, એ દૂર થાય એટલું પર્યાપ્ત નથી, એ તો થવા જ જોઈએ, એ તો ચિત્તની અશુદ્ધિ છે જ। પણ ખરેખર ચિત્તશુદ્ધિ એટલે આપણને એક વિચાર શુદ્ધિ પ્રાપ્ત થાય, વિચારો કરવાનું સામર્થ્ય। કેવું સામર્થ્ય? કેવા વિચારોનું સામર્થ્ય? જે આપણને પરમ સુખની પ્રાપ્તિ કરાવે। અને એ તો એક જ રીતે થાય કે જે આનંદ આપણને જોઈએ છે, જે સુખ શાંતિ આપણને જોઈએ છે, એ આત્માનો ધર્મ છે, પોતાનું સ્વરૂપ છે અને એ સ્વરૂપને સમજવા માટે મારી બુદ્ધિમાં એ પ્રકારની યોગ્યતા આવે, આ ચિત્તશુદ્ધિ કહેવાય। એટલે હવે અહંકારને કારણે આપણે પોતાની રીતે વિચાર કરતા હોઈએ છીએ અને એવું બધાના માટે સમાન છે, બધાની આવી સ્થિતિ છે। એટલે ઉપનિષદ શીખવાડે છે, ભગવદ્ ગીતા શીખવાડે છે કે ભાઈ અજ્ઞાનને કારણે અહંકારને કેમ પુષ્ટિ મળે
એ પ્રકારના વિચારો, એ પ્રકારનું આપણું ઘડતર, ઓરિએન્ટેશન, આપણું વ્યક્તિત્વ આવું જ હોય. અજ્ઞાનને કારણે અનાદિકાળથી આ પ્રકારની આપણી જીવન જીવવાની રીતે છે, આ પ્રકારના વિચારો છે, અને એમાં એક ક્ષેત્રમાં આપણે કશું ચેલેન્જ નથી લેતા જીવનમાં, પડકારતા નથી આ બધા વિચારોને, કે એક ક્ષેત્રમાં કોઈ સંશોધન નથી કે એડ્રેસ નથી કરતા. અને કર્મકાંડ વિભાગ આપણને ગળે ઉતરી ગયો કે ભાઈ હા, કર્મ કરવા જોઈએ, અને સારું સારું મળે પણ ખરું એનાથી. પણ મોક્ષ નામની વસ્તુ, મોક્ષ આપણી જરૂરિયાત છે, દરેક જીવની જરૂરિયાત મુક્તિ છે. તમે તમારા ઘરમાં આવતા નોકર ચાકરને પૂછો, આજુબાજુ ગરીબ લોકો, કોઈના પણ જીવનમાં તમે એમના વિચારો જાણો કે એમની ઈચ્છા જાણો, તો લોકો જરૂર એની રીતે વ્યક્ત કરશે કે ભાઈ હા, મને મરવું નથી ગમતું. એક બેન કહે છે આજે મને કે મને 2 વસ્તુની બહુ બીક લાગે છે. મને કંઈ થશે તો, મરી જઈશ તો, એટલે મરવાની સતત બીક લાગે. એ કહે છે કે મને ઘરડા થવાની બીક લાગે, मैं बूढ़ी हो जाऊंगी तो मेरी क्या हालत होगी, मुझे भय लगता है. એટલે આવું છે જ માણસની અંદર, આ પ્રકારનો ભય છે, ચિંતા છે. વાત એ સાચી છે, વૃદ્ધ લોકોને જોઈને, એની દશા જોઈને આપણને એમ થાય આપણી શું સ્થિતિ હશે, સ્વાભાવિક છે. એટલે વૃદ્ધાવસ્થા કોઈને ના ગમે, મૃત્યુ કોઈને ના ગમે. અને સમજ એવી છે આપણી કે વૃદ્ધાવસ્થા આવવાની છે અને મૃત્યુ આવવાનું. સમજ એટલે આપણે જોઈએ છીએ કે આ બધું અનિવાર્ય છે, એને તમે નિવારી શકો નહીં, આવવાનું જ. એટલે મોક્ષ શું વસ્તુ છે આપણને ખ્યાલ આવવો જોઈએ. મોક્ષ એટલે આમાંથી મુક્તિ અપાવે એના મોક્ષ, જે થવાનું જ છે અને જેની મને ચિંતા કોરી ખાય છે, જેનું દુઃખ છે, ભય છે, ચિંતા છે, હજી બન્યું નથી પણ અત્યારથી જ જીવને આ બધી વસ્તુની ચિંતા હોય, ભય હોય, ન હોય એવું બને જ નહીં. મૃત્યુ કોઈને ના ગમે, પછી તમે સ્વીકારી લો કે બધાનું મૃત્યુ થાય છે, એમાં શું આપણું થવાનું, પણ કંઈ ગમે નહીં, સ્વીકારી લો બરાબર છે, પણ આત્મા કંઈ એના માટે સંમત ના થાય. કોઈને ગમે નહીં એ મૃત્યુનો સામનો કરવાનું કે મૃત્યુને સ્વીકારવાનું કોઈને ના ગમે. તો મોક્ષ કોને કહેવાય? તો કે આમાંથી જે મુક્તિ અપાવે એનું નામ મોક્ષ. પણ મને આ બધામાંથી મુક્તિમાં હમણાં રસ નથી. મને તો અત્યારના મારા વ્યવહારિક સ્તરના જે પ્રશ્નો છે ને જીવનમાં, પ્રેક્ટિકલ લેવલે, એ બધા પ્રશ્નોના સમાધાનમાં રસ છે. એટલે પહેલા પ્રશ્નોને કંઈ બહુ આપણે ધ્યાનમાં ના લઈએ, આનો ઉકેલ મને જે જણાય છે હું પ્રાપ્ત કર્યા કરું. અને દુનિયાની આ જીવન જીવવાની રીત છે. આપણે સમજવું જોઈએ કે આપણા શાસ્ત્ર કઈ જગ્યાએ કામના છે. મોક્ષ શાસ્ત્ર ખરા, પણ આ પ્રેક્ટિકલ વ્યવહારિક સ્તરે આપણને જીવનમાં આપણા શાસ્ત્રો ઉપયોગી થાય એવું છે, માર્ગદર્શન આપે એવું છે, કે માત્ર મોક્ષની જ વાત કરે છે. ભગવદ્ ગીતામાં ક્યાંય એવું નથી કહું કે તમે તમારું જીવન જીવી લો પછી તમે આ ઉપદેશને સમજો. હું ક્યાંય નથી કહું. ભગવાન તો કર્મ છોડવાની વાત નથી કરતા, ગીતામાં તો કર્મનો જ ઉપદેશ આપ કરે છે. ઉપનિષદમાં શ્રવણ મનનની વાત વધારે હોય. ઉપનિષદ માની લે છે કે આ માણસ પરિપક્વ થઈને આવેલો છે, એટલે એ પછી બહુ એની મહેનત એના માટે ના કરે. ચિત્તશુદ્ધિ માટે ઉપનિષદનો અધિકારી જ એ છે કે જેણે ચિત્તશુદ્ધિ કરેલી છે. ભગવદ્ ગીતા શું શીખવાડે છે? ભગવદ્ ગીતા મોક્ષનો રસ્તો જ બતાવે છે, જે મોક્ષનો ઉપાય છે એ જ સમજાવે છે. ક્યાંથી એ રસ્તો બનાવવાનું શરૂ થાય, ક્યારથી આપણે એ રસ્તે ચડવાનું શરૂ કરવું જોઈએ મોક્ષ માટે. તો જ્યાં માણસ છે, ભલે હજી એ ઉંમર એની નાની હોય, ગૃહસ્થી હોય,
આપણી સંસ્કૃતિમાં તો બાલ્યાવસ્થાથી જ શરૂ કરી દીધું. એટલે એ બાલ્યાવસ્થામાં અમુક પ્રકારના કર્તવ્યો, અમુક પ્રકારના સંસ્કાર, યુવાવસ્થામાં અમુક પ્રકારનું કર્તવ્ય, અમુક પ્રકારના સંસ્કાર. એ વ્યક્તિ ના સમજે તો એના માતા પિતા ગમે તેમ કરીને એ રસ્તે લઈ જાય. ગૃહસ્થ આશ્રમ તો આખો એને જ સમર્પિત છે, મોક્ષને જ સમર્પિત છે. ખરેખર મોક્ષ માટેની તૈયારી રૂપે જ છે ગૃહસ્થ આશ્રમ. એટલે આપણી સંસ્કૃતિમાં તો આપણને ગમે કે ના ગમે, આપણા વેદમાં તો બહુ સ્પષ્ટ દૃષ્ટિ છે કે મનુષ્યનું જીવન મોક્ષ માટે જ છે. અને માટે મોક્ષનો રસ્તો ક્યારથી શરૂ થાય? તો કે બાળપણથી જ. આવું બધું જ્ઞાન આપણને નથી. એટલે આપણે તો ઘરડા થઈએ તોય હજી સંસાર તો છોડીએ નહીં. જરા તારા રસ લઈએ સત્સંગમાં, બાકી આપણા પોતાના રસ, રુચિ, આસક્તિ એના ક્ષેત્રો એવા ને એવા જ મજબૂત હોય છે. એટલે કે એક ક્ષેત્રમાંથી આપણે સંન્યાસ નથી લેતા. આપણે આવો ગીરવા કપડાં પહેરવાનો, ઘર ત્યાગનો એવો સંન્યાસ ના લઈએ તો સમજાય કે ના લઈ શકાય. પણ મનથી જે આપણે ભૂમિકા ઉપર પહોંચવું જોઈએ એ ભૂમિકા સુધી પહોંચવાનું પણ આપણને નથી ગમતું હોતું. ભગવદ્ ગીતા એના માટે છે. કેવી રીતે આમાંથી આપણે ગૃહસ્થ આશ્રમમાંથી આપણી ભૂમિકા તૈયાર કરવી મોક્ષ માટેની. એટલે કર્મ તો મુખ્ય સાધન હોય, સ્વાભાવિક છે. ગૃહસ્થ આશ્રમમાં તો કર્મ જ મુખ્ય સાધન હોય. એટલે એ કર્મ એવી રીતે કર્યા હોય મોક્ષને ધ્યાનમાં રાખીને, તો પછી એ કર્મ મને બાંધે નહીં. નહીંતર પછી એ કર્મ, અહીંયા કહું ને કે જરા મૃત્યુમ પ્રાપ્નુવંતી પુનઃ પુનઃ કર્મનિષ્ઠા, 39મા શ્લોકમાં કહું, કર્મમાં જેને નિષ્ઠા છે એ લોકો વારંવાર જરા મૃત્યુ, વૃદ્ધાવસ્થાના મૃત્યુને પ્રાપ્ત કર્યા કરે છે વારંવાર. આ એક નિયમ બની ગયો, નિશ્ચિત નિયમ. આવું જ હોય એટલે એમાં નિષ્ફળતા હોય જ નહીં. ફરી ફરીને જન્મવું જ પડે, ફરી ફરીને મરવું પડે. એટલે એમાં સફળ થયા કરીએ છીએ. તો શું કરવું? તો કે આ બધી સમજ, સત્સંગમાંથી આપણે આ સમજ મેળવવાની છે કે મારું કર્મ જ મને મુક્તિ અપાવે એ રીતે હું કર્મ કરું. એના માટે માર્ગદર્શન જોઈએ. આપણી સમજ પ્રમાણે અને સમાજને અનુસરવાથી આપણા કર્મો જન્મ મૃત્યુ અપાવે છે. જ્યારે ગીતામાંથી જે આપણે સમજ મેળવીએ અને કર્મ કરીએ તો એ કર્મ મુક્તિનું સાધન બની જાય. એ કેવી રીતે મુક્તિ અપાવે? કર્મથી મુક્તિ ના મળે, પણ મુક્તિનું સાધન છે કર્મ. એટલે કેવી રીતે મુક્તિ અપાવે છે આ કર્મ? તો કે જ્ઞાન માટેનો રસ્તો તૈયાર કરે છે. જ્ઞાન માટેનો રસ્તો ક્યાંથી શરૂ થાય? ચિત્ત શુદ્ધિ, ઇમોશનલ મેચ્યોરિટી, પરિપક્વતા. એટલે કર્મયોગનું અનુષ્ઠાન આપણને પરિપક્વ બનાવે, ચિત્તની શુદ્ધિ પણ કરે, બહુ બધી શુદ્ધિ થાય. એટલા બધા રાગદ્વેષ છે. એ રાગદ્વેષ આપણે સમજીએ, આપણું વ્યક્તિત્વ સમજીએ, અજ્ઞાન સમજીએ, આખી વ્યવસ્થા સમજીએ આપણે કે ભાઈ શું થઈ રહ્યું છે જીવનમાં. આ જ્ઞાન બહુ જ મહત્વનું છે કે રોજ રોજ આપણે શું કરીએ છીએ, કરવા દ્વારા આપણે કોને સમર્પિત થઈએ છીએ. માત્ર મશીનની જેમ કર્મ કર્યા જ કરીએ છીએ, દોડ્યા જ કરીએ છીએ. એક આદત પડી ગઈ છે. પણ કર્મ હું શું કામ કરું છું? જે પણ કર્મ હોય, અને મારું કર્તવ્ય છે એટલે કરું છું, એમાં કોઈ દમ નથી. એ તો ખાલી આપણને એક બહાનું મળી ગયું છે. ખરેખર આપણી પોતાની અંદર ઈચ્છાઓ હોય છે કે મારે આ વસ્તુ જોઈએ છે, અહીં મારી ઈચ્છા છે અને હું કર્મ કરું છું. જો સ્પષ્ટ હોઈએ કે ભાઈ મારી આ ચિત્તશુદ્ધિ માટેનું કર્મ છે તો એ કર્મ આરાધના બની જાય. એ કર્મ પછી મોક્ષ સુધી લઈ જાય. પણ એનું પ્રમાણ શું?
કેવી રીતે જાણવું કે મારા કર્મો નિષ્કામ થાય છે કે નહીં? મારી અન્ડરસ્ટેન્ડિંગ બતાવે, મારી પરિપક્વતા બતાવે, મારા વિચારો બતાવે, મારો વ્યવહાર બતાવે, મારું વર્તન બતાવે, મારી જીવનની પ્રાયોરિટી પરથી હું કહી શકું કે મારામાં પરિપક્વતા આવી કે નહીં. સીધી જ વાત છે આ, સીધી જ. એમાં કંઈ કોઈને પૂછવાની જરૂર નથી. હું જીવનમાં હવે શેને મહત્ત્વ આપું છું એના આધારે મારી પરિપક્વતા નક્કી થાય. એટલે પ્રાયોરિટી માટે મારામાં સામર્થ્ય છે કે નહીં, પ્રાયોરિટી નક્કી કરવા માટે, કે હજી આપણે અસહાય છીએ, એના પરથી નક્કી થાય કે કર્મએ મને જીવનમાં શું મદદ કરી. એટલે નિષ્કામ કર્મ, કર્તવ્ય કર્મના અનુષ્ઠાનથી ચિત્તશુદ્ધિ થાય. ચિત્તશુદ્ધિ એટલે વિચારોની સિદ્ધિ, વિચારોમાં સ્પષ્ટતા. વિચારોમાં સ્પષ્ટતા એટલે જીવનના ધ્યેયમાં સ્પષ્ટતા. જીવનના ધ્યેયમાં સ્પષ્ટતા એટલે જીવન જીવવા માટે મારે કયા કર્મો પસંદ કરવા, કયો વ્યવહાર પસંદ કરવો, અને મોક્ષનું જે સાક્ષાત સાધન છે આત્મજ્ઞાન, એના માટે મારે કેમ મારા સમય શક્તિ વાપરવા. ખાલી સમજ હોય એવું નહીં, હું એવું જીવું. આનું નામ મેચ્યોરિટી, પરિપક્વતા. એટલે કર્મણઃ મુક્તિ હેતુતા કિમ ન સ્યાત. ભાઈ જે આખી જિંદગી કર્મમાં નિષ્ઠ હોય, અને કર્મ એટલે વેદમાં કહેવાયેલા કર્મો, તો પછી એ કર્મથી મને કેમ મોક્ષ ના મળે એવું જો પૂછતા હો. કારણ કે મોક્ષનો ઉપદેશ ઉપનિષદમાં જે છે એ પણ વેદનો ભાગ છે, અને કર્મના વિધાન પણ વેદનો ભાગ છે. તો કર્મથી કેમ મોક્ષ ના મળે આવું જો કર્મઠ લોકો પૂછતા હોય, તો બંનેનું પ્રાપ્તિ સાધન તો વેદ જ છે. જ્ઞાનવત, જ્ઞાનની જેમ જ વૈદિકત્વેન આ કર્મ પણ વેદમાંથી જ પ્રાપ્ત થાય છે. તો પછી મને એ કર્મથી મોક્ષ મળે એવું કેમ ના માની લેવાય? એટલે એનો જવાબ આપ્યો, એનું કારણ છે. કર્મથી મોક્ષ કેમ ના મળે એનું કારણ છે. ભાઈ શું કારણ છે? તો કે બંધનનું સ્વરૂપ શું છે એના પરથી નક્કી થાય કે મોક્ષનો ઉપાય શું હોય, મોક્ષનું સાધન શું હોય. એ શેના પરથી નક્કી થાય? બંધનના સ્વરૂપ ઉપરથી. બંધનનું સ્વરૂપ તો આપણે એને જન્મ કહીએ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ આવું કહીએ. બંધનનું સ્વરૂપ એટલે આપણે પ્રારબ્ધ કહીએ કદાચ. બંધનનું સ્વરૂપ એટલે આ જગત સાથેનો વ્યવહાર એવું કહીએ. બંધનનું સ્વરૂપ એટલે આપણું શરીર, એનો જન્મ, એને આપણે બંધન કહીએ, બંધનનું કારણ કહીએ. ઠીક છે, એ બધા દુઃખના કારણ છે. બંધન એટલે દુઃખનું કારણ, ચિંતાનું કારણ, આસક્તિનું કારણ. એ છે એની ના નથી, પણ શરીર કેમ છે, મારું પ્રારબ્ધ કેમ છે, મારા કર્મો કેમ છે, જગત સાથે કેમ મારે વ્યવહાર કરવો પડે છે, મારી જીવનમાં પરવશતા કેમ છે, એ મૂળમાં જઈએ કે એ બધાનું કારણ શું છે, તો એ તો ઉપનિષદ જ સમજાવી શકે, ગીતા જ સમજાવી શકે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મોહ્યંતિ જંતવઃ. ગીતામાં ભગવાન કહે છે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. જ્ઞાન એટલે શું? મારું આત્મ સ્વરૂપ, આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે તે. અસ્તિ વાતિ પ્રિય કહો, સચ્ચિદાનંદ સ્વરૂપ કહો, આ જે આપણું આત્મ સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એ સ્વરૂપ ઢંકાઈ ગયું છે. શેનાથી? અજ્ઞાનેન આવૃતમ, અજ્ઞાનથી ઢંકાઈ ગયું છે. હવે એ અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે એના માટે સત્સંગ કરવો પડે કે જ્ઞાન શેનાથી ઢંકાઈ જાય. જ્ઞાન કશાયથી ઢંકાવવું ના જોઈએ. જ્ઞાન સ્વરૂપ આત્મા શેનાથી ઢંકાય? જ્ઞાન એક અને અદ્વિતીય છે, કેવી રીતે ઢંકાય? ઢંકાઈ ના શકે. પણ છતાંય આ જ્ઞાન ઢંકાઈ ગયું છે. તો કે સૂર્ય ક્યારેય ના ઢંકાય. અંધકાર પણ સૂર્યના કારણે જ આપણે ઓળખી શકીએ છીએ. એટલે અંધકાર પણ સૂર્યને ઢાંકી ના શકે. સૂર્ય પ્રકાશમય જ હોય, એ ક્યારેક ઝાંખો ના પડે. તો ઉદય અને અસ્ત આપણે કહીએ
એ એનું જે સ્થાન બદલાય છે એના આધારે. બાકી સૂર્ય એને જ કહેવાય જે પ્રકાશમય હોય, જે તેજસ્વી હોય. સૂર્યને કોણ ઢાંકે છે? આપણે એમ કહીએ વાદળ ઢાંકે છે. વાદળો પણ સૂર્યને નથી ઢાંકતા. વાદળ પણ સૂર્યના પ્રકાશમાં જ દેખાય છે. એ વાદળ સૂર્યને ઢાંકે છે તો એની રીત કઈ છે? જોનાર, વાદળને જોનાર એને સૂર્ય નથી દેખાતું. એટલે શું થયું? તો કે મારી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ, મારી આંખોની સમક્ષ વાદળ આવી ગયું. એટલે પછી એ આંખો સૂર્ય સુધી ના પહોંચી શકે. એ પ્રકાશ, સૂર્યના પ્રકાશને મારી આંખો ના જોઈ શકે. એવી રીતે જાણવાનું સાધન, જ્ઞાનનું સાધન, અનુભૂતિનું સાધન આપણું અંતઃકરણ, આપણું ચિત્ત છે, આપણી બુદ્ધિ છે. એ બુદ્ધિના અધિષ્ઠાન રૂપે જ આ આત્મા સૂર્ય, આત્મદેવ, સૂર્ય સ્થાની આત્મદેવ જે જ્ઞાન સ્વરૂપ છે પ્રકાશી રહ્યા છે. એટલે એ આત્મદેવને પણ કોઈ ઢાંકી ના શકે, કારણ કે એ સ્વયં પ્રકાશ છે. પણ મારી જે બુદ્ધિ છે એ બુદ્ધિની દ્રષ્ટિ, એટલે કે બુદ્ધિમાં જે નિર્ણય છે કોના વિશેનો? આત્મા વિશેનો. એ આત્મા વિશેના નિર્ણયે જ મારા સ્વરૂપને ઢાંકી દીધું છે. કેવી રીતે ઢાંકી દીધું છે? હું જીવ છું, બસ આ નિર્ણય. એટલે ભગવાન કહે છે અજ્ઞાનેન આવૃતમ. મારા સ્વરૂપને જે ખોટો ખ્યાલ છે, એ જે અજ્ઞાન છે, એનાથી મારું જ્ઞાન સ્વરૂપ ઢંકાઈ ગયું છે. આ બંધનનું સ્વરૂપ થયું. તો હવે હું મુક્ત ક્યારે થઉં? અમારું અજ્ઞાન દૂર થાય ત્યારે. હવે કર્મ તો અજ્ઞાનમાંથી જ જન્મે છે, કારણ કે હું જીવ છું અને દેહમાં બુદ્ધિ હોવાને કારણે જીવત્વ. કર્મો આપણા દેહ વડે થાય, ઉપાધિ વડે થાય. એટલે ઉપાધિમાં અહંભાવ છે, એટલે હું કરતા. આમ કર્તૃત્વ, હું કરતા છું, આવો મારો ખ્યાલ. એ કર્તૃત્વ માંથી કર્મ જન્મે છે. ગમે તેવું કર્મ કેમ ના હોય, પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય, દુષ્કર્મ હોય કે સત્કર્મ હોય, કર્મ માત્ર આમાંથી જન્મે છે, કર્તૃત્વમાંથી. કર્તૃત્વ શેમાંથી જન્મે છે? અજ્ઞાનમાંથી. એટલે એ અજ્ઞાનમાંથી જન્મેલું કર્તૃત્વ, એમાંથી થયેલું કર્મ, એમાંથી જન્મેલું કર્મ ક્યારેય અજ્ઞાનને દૂર ના કરી શકે. માટે મને મોક્ષ ના મળે. એટલે કર્મણઃ મુક્તિ હેતુતા ન અસ્તિ. કર્મ ક્યારેય મને મુક્તિ અપાવી શકે નહીં. ક્યારે મુક્તિ મળે? તો કે કર્મનું મૂળ, સંસારનું મૂળ જે છે આ કર્તૃત્વ, અહમ કર્તા, અહમ ભોગતા, અહમ જીવ, એ સંસારનું મૂળ છે. એ સંસારના મૂળને દૂર કરવા માટે, જેનાથી પણ એ સંસારનું મૂળ એટલે કે અજ્ઞાન દૂર થાય, નિરાકૃત થાય, તો પછી મને મોક્ષ મળે. એટલે કે છે સંસાર મૂળ હેતુ અનિરાકૃતે. કર્મથી આ મૂળ કપાતું નથી, અજ્ઞાન કપાતું નથી. માટે કર્મથી મોક્ષ મળતો નથી, મળી શકે નહીં. તો કર્મ નકામા છે એવો અર્થ પણ નથી કરવાનો. કર્મથી મેક્સિમમ બેનિફિટ જે મળે એ લેવાનો છે. કયો મળે મેક્સિમમ બેનિફિટ? કેવી રીતે મળે? શેરડીના સાંઠાને આપણે આમનામ ના ફેંકી દઈએ. અત્યારે તો કોઈને શેરડીના સાંઠાની બહુ કિંમત ના હોય, ખાવાની ટેવ ના હોય. એક જમાનો હતો કે બહુ પ્રેમથી લોકો ખાય,
શેરડીનો સાંઠો લઈ આવે, એની ગંડરી કરે કે પછી આમ નામ દાંતેથી ચોલીને પણ બહુ પ્રેમથી ખાય. પછી આમનામ કોઈ શેરડીના સાંઠાને ફેંકી ના દે. આપણે અત્યારે રસ પીવા જઈએ તો એ રસવાળો રસ જે કાઢે એ પણ એટલું વારંવાર એને પેલામાં નાખી, મશીન સંચામાં નાખી અને બધો રસ લઈને પછી સાંઠો ફેંકે. એમ કર્મમાંથી બધો રસ લેવાનો. કર્મમાંથી જેટલો બેનિફિટ મળતો હોય એ લઈ લેવાનો. કર્મમાંથી કયો બેનિફિટ મળે? ચિત્ત શુદ્ધિ સુધીનો, પરિપક્વતા સુધીનો, મોટામાં મોટી સિદ્ધિ ભગવાન જેને કહે છે ગીતામાં, એ સિદ્ધિ પહેલાં પ્રાપ્ત કરી લેવાની હોય. પછી જ્ઞાન માટેની ભૂમિકા તૈયાર થાય. એટલે જે લોકો નથી સમજતા એ જીવનમાં કર્મનું અનુષ્ઠાન મુક્તિ માટે કરે છે. ચિત્ત શુદ્ધિ માટે કરીએ તો બરાબર છે. ચિત્ત શુદ્ધિ થાય પછી ભૂમિકા બદલાય. પછી મારે આગળ વધવાનું હોય કે હવે અજ્ઞાનને હાથમાં લો, કારણ કે અવિદ્યા સંસારનું મૂળ છે. પણ આ કર્મઠ લોકો જે બુદ્ધિમાન સમજે છે, કારણ કે ખૂબ બધું જ્ઞાન હોય કર્મનું, ઘણું બધું જ્ઞાન હોય, એટલે આવા પંડિત લોકો પોતાની જાતને જે પંડિતજી કહેવડાવતા હોય છે એવા લોકો કર્મમાં પ્રવૃત્ત રહ્યા કરે અને પોતાના આત્મ સ્વરૂપને, અદ્વય બ્રહ્માત્મ સ્વરૂપને જાણતા નથી એનું વર્ણન કરે છે 41મા શ્લોકમાં. અવિદ્યા સંસ્રુતેર્મૂલમ એતસ્યામેવ કર્મિણઃ વર્તન્તે ન તુ જાનન્તિ બ્રહ્માત્માનં સદદ્વયમ. અવિદ્યા સંસ્રુતેઃ મૂલમ એતસ્યામ એવ કર્મિણઃ વર્તન્તે ન તુ જાનન્તિ બ્રહ્માત્માનં સદ અદ્વયમ. અવિદ્યા સંસ્રુતેઃ મૂલમ કર્મિણઃ, અવિદ્યા સંસ્રુતેઃ મૂલમ કર્મિણઃ એતસ્યામ એવ વર્તન્તે. કર્મઠ લોકો ન જાનંતી. ચાલો, પહેલો 1 નંબર અવિદ્યા ઉપર છે. અવિદ્યા સંસ્રુતેઃ મૂલમ, જાહેરાત કરી કે ભાઈ અવિદ્યા સંસારનું મૂળ છે. એતસ્યામ કર્મિણઃ એતસ્યામ એવ વર્તન્તે. કર્મઠ લોકો શું કરે છે? એ જે મૂળ છે વિદ્યાનું, એતસ્યામ એવ, આમાં જ રચ્યા પચ્યા રહે છે, અજ્ઞાનમાં જ રચ્યા પચ્યા રહે છે. સંસારનું જે કારણ છે, સંસારનું જે મૂળ છે અવિદ્યા, એ અવિદ્યામાં જ એ લોકો રચ્યા પચ્યા રહે છે. એટલે આપણી જ વાત છે, અવિદ્યામાં રચ્યા પચ્યા રહે છે. તું સત આઠ નંબર ઉપર તું, 9 નંબર ઉપર સત અદ્વયમ. તું એટલે પરંતુ. કર્મમાં અવિદ્યામાં રચા પચા રહે છે, પરંતુ સદ અદ્વયમ બ્રહ્માત્માનમ ન જાનંતી. પણ સત સ્વરૂપ એવા આત્માને, બ્રહ્મ સ્વરૂપ એવા આત્માને, જે અદ્વય છે, અદ્વય સ્વરૂપ એવા આત્માને જાણતા નથી. અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ યથા અંધેનૈવ નિયમાના યથા અંધાઃ અંધેનૈવ નિયમાના યથા અંધાઃ સ્વયં પંડિતમ મન્યમાનાઃ.
વયમ બુધાહા વયમ પંડિતાહા, ભાઈ અમને ખબર પડે છે, અમે જાણીએ છીએ, અમે જ્ઞાની છીએ, વેદનું જ્ઞાન છે, અમને બધું જ્ઞાન છે, વાતે સાચી છે, પરંતુ અદ્વય સત સ્વરૂપ બ્રહ્મ એ જ હું છું એ જાણતા નથી. પંડિતમ મન્યતામ પ્રાપ્તાઃ કર્મકાંડાર્થ વેદનાત ગુરુશ્ચ તાદૃગે વાતઃ યંધનીતાંધવસ્થિતાઃ. આની પણ આપણે ચર્ચા કરી હતી. કર્મકાંડ વેદનાત, જ્ઞાન જરૂર છે એમને. કયા વિભાગનું? કર્મકાંડ. વેદનો કર્મકાંડ વિભાગ છે. કર્મકાંડાર્થ વેદનાત, એનો અર્થ જાણે છે. નાનામાં નાના કર્મનો અર્થ જાણતા હોય, વિધિ જાણતા હોય, આપણને કશી ખબર ના પડતી હોય, મંત્ર જાણતા હોય, બધું જ્ઞાન હોય એને, અને એને કારણે એ લોકો પોતાને પંડિત સમજે, જ્ઞાની સમજે. આવી માન્યતા એમની હોય છે. અને ક્યાંથી શીખ્યા? તો કે અમારા ગુરુએ શીખવાડ્યું, એટલે એમના પણ ગુરુ હોય, અને એ પણ એવું જ માનતા હોય કે અમને વેદાર્થ સારી રીતે જ્ઞાત છે. એટલે અંધનીતાંધવસ્થિતાઃ, એટલે એમના માટે રસ્તો બદલાઈ ગયો, મોક્ષનો માર્ગે નથી એ લોકો. જેવી રીતે અંધ મનુષ્ય કોઈને દોરે તો એ દોરાયેલો મનુષ્ય પણ ખોટા માર્ગે હોય ને દોરનાર પણ ખોટા માર્ગે હોય, એવી સ્થિતિને આ લોકો પ્રાપ્ત થયેલા છે. 43મા શ્લોકમાં કહે છે, અહમ યજ્વા વાજપેય રાજસૂયાદિભિર્મખૈઃ કૃતાર્થ ઇતિ રાગેણ મત્વા ભોગક્ષયે પતેત. એટલે એમની ખોટી સમજને કારણે વયમ પંડિતાહ, આવી ખોટી સમજને કારણે અહમ યજ્વા વાજપેય રાજસૂયાદિ બિહિ મખૈહિ કૃતાર્થ. એટલે આ સમજ આપણા જીવનમાં કેવી રીતે અભિવ્યક્ત થાય? ખોટી સમજ કેવી રીતે અભિવ્યક્ત થાય? જો એ ખબર હોય તો આપણે આપણી સમજને ચકાસી શકીએ કે આપણી સમજ યોગ્ય છે કે નહીં. લોકો પોતે પોતાના કૃતાર્થ સમજે. અહીંયા તો આ વૈદિક લોકોની વાત છે. પંડિત જે પોતાને માને છે, કર્મકાંડનું જેને જ્ઞાન છે એવા પંડિત લોકોની વાત છે, જે સતત યજ્ઞનું અનુષ્ઠાન કરતા હોય છે, યજ્ઞ યાગાદિ કરતા હોય, કરાવતા હોય, એવા લોકોની વાત છે. અહમ યજ્વા વાજપેય રાજસૂય આદિભિઃ મખૈઃ, ભાઈ હું જીવનમાં કૃતાર્થ થઈ ગયો. કૃતાર્થ અહમ ઇતિ, હું કૃતકૃત્ય થઈ ગયો. કેમ? તો કે મેં આવા યજ્ઞનું અનુષ્ઠાન જીવનમાં કરેલું છે. રાજસૂય યજ્ઞ, વાજપેયી યજ્ઞ, તો મહાન યજ્ઞ. મારા પિતાએ, મારા દાદાએ, એમના દાદાએ, આમ અમારી પેઢીઓ ત્યાં યજ્ઞ ચાલ્યા કરે છે, અને હજી અમે કરીએ છીએ. અને વયમ સંતુષ્ટાઃ, અમે એનાથી તૃપ્ત છીએ. વયમ કૃતાર્થઃ, અમે કૃતાર્થ છીએ. હવે આ તો યજ્ઞ છે, એ સિવાય લોકોની સમજ માટે ઘણા બધા હેતુઓ હોય છે. ઘણા લોકો એમ કે અમે મૂલ્યોનું પાલન કરીએ છીએ ને બસ, અમને એનાથી સંતોષ છે. અમે જપ નિષ્ઠા આટલા જપ કરીએ છીએ ને એટલે અમને પરમ સંતોષ છે. અમે આખું વરસ વ્રત તપશ્ચર્યા બધું કરીએ જ છીએ, યજ્ઞ યાગાદિ કરીએ જ છીએ, પૂજાપાઠ કરીએ જ છીએ, દાન દક્ષિણા કરીએ છીએ, સેવા કરીએ છીએ, એટલે અમે બસ કૃતાર્થ છીએ, અમારે આગળ કશું કરવાની જરૂર નથી. આવી સમજ માણસની અંદર હોય છે. કંઈ વાંધો નહીં, ભલે એવી સમજ હોય. તકલીફ ક્યાં છે? અમારે આના સિવાય કશું કરવાની જરૂર નથી. કેમ? તો કે એનાથી જ અમે કૃતાર્થ થઈ ગયા. બસ ત્યાં પ્રશ્ન છે. સ્વામીજી સમજાવે કે ભાઈ તમે જમવાની સરસ રસોઈ બનાવી, બધું કર્યું, બહુ મહેનત કરીને, થાળી પીરસાઈ ગઈ, અને હવે તમે એમ કહો કે મને ભૂખ નથી લાગી, એના જેવું. એટલે જીવનમાં આટલું સરસ કર્મો કર્યા, તમારું વ્યક્તિત્વ તૈયાર કર્યું, બધું જ થયું, પછી એમ કહો મને મોક્ષમાં રસ નથી. કેમ? તો કે નથી સંતોષ. એના જેવી વાત છે.
આ સંતોષ લાંબો ચાલે નહીં, પણ એવું માને છે, કારણ કે જન્મવું તો પડશે જ. કેવી રીતે તમે કૃતાર્થ કહેવાઓ? ફરીને જન્મવું તો પડશે જ. આ પડશે જન્મ્યા એટલે સહન કરવું જ પડશે, કોઈ છૂટકો જ નથી. આવી જો માન્યતા, કૃતાર્થ હું છું એ પણ માન્યતા હોય, અને આ તો સહન કરવું જ પડે ને. દરેક મનુષ્ય, રાજા રામે પણ સહન કરવું પડે, કૃષ્ણ ભગવાને સહન કરવું પડે, એમ મારે સહન કરવા. આવી જો સ્થિતિ હોય, સમજ હોય, તો એ કૃતાર્થતાનો શું અર્થ છે? આમ સહન કરવું પડશે, ક્યાં જઈએ, આવી રચના છે ભગવાનની, શું કરીએ, એ બધું જે પરવશતા છે ને, એમાંથી મુક્તિ મેળવવાની છે. કારણ કે આ પારમાર્થિક સત્ય નથી, એટલે બંનેને મેળ ખાતો નથી. હું કૃતાર્થ છું એ સમજને, અને મારા જીવનમાં જે પરવશતાનો અનુભવ થાય છે, એ બંનેને મેળ પડતો નથી. એટલે મોક્ષ તો ના જ મળ્યો કહેવાય. એટલે ગીતામાં ભગવાન એક બહુ સરસ સાધનની વાત કરે છે, મૂલ્યની વાત કરે છે, કે સાધકે જીવનમાં કેવા મૂલ્યો અપનાવવા જોઈએ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શન કરવાનું છે, ચિંતન કરવાનું કે ભાઈ જીવનમાં આ વસ્તુને નકારી શકાય એવું નથી. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, એટલે જન્મ્યા એટલે આ બધું આવવાનું જ, અને એવાની એકે અવસ્થા દુઃખથી મુક્ત નથી. તો મોક્ષ એટલે શું? જન્મનું દુઃખ પણ ના હોવું જોઈએ, બાલ્યાવસ્થાનું પણ ના હોવું જોઈએ, યુવાવસ્થાનું પણ ના ચાલે. એટલે જીવનની બધી અવસ્થાઓમાં દુઃખ છે જ, અને મૃત્યુ તો ઊભું જ છે. એટલે મુમુક્ષુએ શું કરવું જોઈએ? તો કે આ બધી અવસ્થાનું અવલોકન વારંવાર કરી એમાં રહેલા દુઃખનું દર્શન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જન્મ્યા એટલે આ બધા દુઃખનો સામનો કરવો જ પડશે. તમે કૃતાર્થ કેવી રીતે હોઈ શકો? કૃતાર્થતાનો અનુભવ ના થઈ શકે જ્યાં સુધી આ બધી અવસ્થાનો ભોગ બનો છો, ત્યાં સુધી કૃતાર્થ ના થવાય. એટલે આ બધું જીવન, આ બધી અવસ્થાઓમાં જે દુઃખ છે એનાથી ભરેલું જ છે. તો ખરેખર મોક્ષ એટલે શું? આનું ચિંતન થવું જોઈએ. જ્યારે આ લોકો તો એમ કહે છે કે અયમ કૃતાર્થાઃ યજ્વા વાજપેય રાજસૂય આદિ, આ બધા યજ્ઞ યાગાદિ કરવાથી અમે કૃતકૃત્ય થઈ ગયા, કારણ કે એનું અનેક ગણું ફળ છે. બસ એટલે અમને ક્યાં જરા મૃત્યુ, વ્યાધિ, જરા વ્યાધિ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ અમારે ક્યાં આવવાનું? કેમ? તો કે અમે તો સ્વર્ગમાં જઈશું, ત્યાં તો આવી વૃદ્ધાવસ્થા ના હોય, ત્યાં મૃત્યુ ના હોય. પણ એ નિત્ય નથી ને, તકલીફ એ છે, નિત્ય નથી. ત્યાંથી પાછા આવવું જ પડે. વરિષ્ઠમ કર્મ મત્વાસ્માન શ્રેયો અન્યન્નૈવ વેત્યસૌ સ્વર્ગાદાગત્ય વિપ્રત્વમ પ્રાપ્નોદીશ્વાદિ જન્મવા. એ લોકો જાણતા જ નથી કે સ્વર્ગથી પણ ચડિયાતી કોઈ વસ્તુ છે, માટે સ્વર્ગને સમર્પિત છે. સ્વર્ગ મેળવવા માટે, સ્વર્ગને મેળવવું હોય તો આવા યજ્ઞ કરવા પડે, આ પ્રકારનું કર્મ કરવું પડે. એટલે વિપ્રત્વમ, પ્રાપ્નોતિ શ્વાદિ જન્મવા. પ્રાપ્નોતિ, એને ખબર નથી કે સ્વર્ગમાંથી આવ્યા પછી હું ક્યાં જઈશ, બ્રાહ્મણ બનીશ કે કૂતરું બનીશ, એનો વિચાર કરી શકતો નથી, પણ આવવું તો પડશે જ. કર્માંતરમ ચેદ્રમ્યમ સ્યાદ વિપ્રત્વમ સ્વાદિતાન્યતા અસારતામિમામ વેત્તિ
શુદ્ધધિર નિત્ય કર્મભિઃ રમ્યમ કર્માંતરમ ચેત વિપ્રત્વમ સ્વાદિતા અન્યથા સ્યાત. એ તો ઉપનિષદના વાક્યો છે. કપુય રમણીયા કપુય ચરણાહ કપુય આચરણાહ. ભાઈ તમે સારા કર્મ કર્યા હોય, રમ્ય આચરણ હોય તો વિપ્રત્વમ વિપ્રત્વમ સ્યાત, બ્રાહ્મણનો અવતાર મળે અને નહીતર પછી પશુ પક્ષીનો, કૂતરું વગેરે એવા અવતાર પ્રાપ્ત થાય. અસારતામિમં વેત્તિ શુદ્ધધિઃ નિત્ય કર્મભિઃ. શું કયો જન્મ જોઈએ છે? બ્રાહ્મણનો કે શ્વાનનો? તો કહે છે કે શુદ્ધ દેહી. શુદ્ધ દેહી એટલે જેનું ચિત્ત શુદ્ધ છે તેવો. અસારતામ ઇમામ ઇમામ અસારતામ કર્મભિઃ નિત્ય કર્મભિઃ શુદ્ધ દેહી વેત્તિ. તો આ પ્રકારની અસારતા જાણીને કે ભાઈ કર્મનો સાર શું છે, તો કે અસાર છે. કાં તો તમે બ્રાહ્મણ બનો કાં તો પશુ બનો. બંનેમાંથી એકેવા ભલીવાર નથી. એ બંધનનું સ્વરૂપ છે. એટલે માણસે શું કરવું જોઈએ? તો કે શુદ્ધ દેહી આ વિચારી શકે. શુદ્ધ અંતઃકરણ વાળો વ્યક્તિ છે એ આ બધું જોઈ શકે અને એ શું કરે? નિત્ય કર્મનું અનુષ્ઠાન કરે. નિત્ય કર્મનું અનુષ્ઠાન કરે અને એ દ્વારા મોક્ષના રસ્તે આગળ વધે. ઉપાસકો બ્રહ્મલોકમ પ્રાપ્નોતિ આવૃત્તિ વર્જિતમ તથાપિ ભૂય અનાયાસઃ મુક્તિ ચ અસ્ય વિલંબતે. આ ઉપાસકની વાત કરી. શુદ્ધ અંતઃકરણ વાળો વ્યક્તિ, નિત્ય કર્મનું અનુષ્ઠાન કરનાર વ્યક્તિ એ શુદ્ધ ચિત્તે કરે અને ઉપાસના કરે જીવનમાં. પછી હવે એ આવા જવામાંથી ગમા અગમા પ્રાપ્નોતિ આવૃત્તિ વર્જિતમ. એટલે હવે આવવા જવાનું ના રહે. વર્જિતમ એટલે વગરનો. આવૃત્તિ વર્જિનમ આ વર્જિતમ. આવૃત્તિ વર્જિતમ એટલે જ્યાં હવે આવૃત્તિ નથી. આવૃત્તિ એટલે શું? ફરી ફરીને આવું ને જવું. હવે એ નથી તો એ ક્યાં પહોંચી જાય? બ્રહ્મલોક સુધી જાય. બ્રહ્મલોક સુધી જરૂર પહોંચી જાય. તથાપિ ભૂયાન આયાસઃ. એ કે મફતમાં ના જવાય. ભૂયાન આયાસઃ એટલે કોઈ એવું પસંદ કરે કે મારે તો બ્રહ્મલોકમાં પહોંચી જવું છે, ફરી આવું નથી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ જાણી લીધું. હવે બ્રાહ્મણે નથી બનવું, પશુ પક્ષી પણ નથી બનવું, જન્મ મૃત્યુ જોઈતા જ નથી, પણ મારે ક્યાં જવું છે? બ્રહ્મલોકમાં. મહાન યોગી બને, મહાન ઉપાસક બને અને ભૂયાન આયાસઃ અથાગ પ્રયત્ન કરે તો પછી બ્રહ્મલોકમાં જરૂર જાય. પણ મુક્તિ ચાસ્ય વિલંબતે. મુક્તિમાં વાર છે. આપણે તો કઈ મુક્તિની વાત કરીએ છીએ? સદ્યો મુક્તિ. સદ્ય એટલે આજે, વર્તમાનમાં. આ શરીર છે ત્યાં જ, આ જન્મમાં જો મનુષ્ય ઈચ્છે તો મુક્ત મળી જાય એવી વ્યવસ્થા છે. મુક્તિ મળી જાય એવી વ્યવસ્થા છે. પણ મારી ઈચ્છા હોય તો, મારી ઈચ્છા હોય એવી તીવ્ર કે મારે મુક્ત થઈ જ જવું છે, તો હું જ્ઞાન માટે સમર્પિત થઈ જાઉં. હોતી હૈ ચલતી હૈ
એટલું ઢીલું વ્યવહાર હોય આપણો કે ઠીક છે હવે તો પછી ભગવાન બીજો જન્મ આપે મનુષ્યનો, કારણ કે સત્સંગ શરૂ કર્યો તો બીજા જન્મમાં પાછા આપણે 60 વર્ષ પછી જાગીએ, ખાલી જાગીએ, કશું કરીએ બરીએ નહીં, આપણે કરવાનું એ જ કરીએ. એમ કરતાં કરતાં ત્રીજો જન્મ, ચોથો જન્મ ચાલ્યા કરે. આપણે જ વિલંબ કરીએ છીએ, આપણે જ પેન્ડિંગ રાખીએ છીએ સુખને. પણ એ સદ્ય મુક્તિની વાત છે. આ બ્રહ્મલોકમાં પણ કંઈ મુક્તિ મળતી નથી, તરત નથી મળતી. વિલંબતે મુક્તિ ચાસ્ય વિલંબતે. એટલે બ્રહ્મલોકમાં પણ બે વખતે ચર્ચા કરી હતી. બ્રહ્મલોકમાં તો હું જાઉં ખૂબ બધી મહેનત કરીને, પણ પછી માત્ર મારી પુણ્ય મેળવવાની ઈચ્છા હોય, બ્રહ્મલોકનું સુખ ભોગવવાની ઈચ્છા હોય તો મને મળે ત્યાંનું સુખ, અને લાંબો સમય રહેવાય મળે. પ્રલય થાય ત્યાં સુધી બ્રહ્મલોકમાંથી મને કોઈ ખસેડી ના શકે. એટલે જે આવાગમન હતું ને એ એટલો સમય માટે પેન્ડિંગ રહે. પણ પછી પ્રલય થાય પછી વળી પાછા મારા કર્મો મને ખેંચી જાય. એટલે એક એ વસ્તુ છે. હું ખાલી સુખ ભોગવવા ગઈ હોઉં તો પછી એ ઘણું બધું સુખ મળે, એમાં કોઈ સંશય નથી, પણ મફતમાં તો જવાના જ મળે, બહુ બધો પ્રયાસ કરવો પડે. એક તો એ વસ્તુ જે અત્યારના તો સંભવ જ નથી. એ તો એવો સતયુગ હતો અને એવા બધા અનુષ્ઠાન હતા અને એવા ગુરુ, એવું માર્ગદર્શન શીખવાડવાવાળા, કર્મ શીખવાડવાવાળા લોકો પણ હતા. એટલી પવિત્રતા હતી, શુદ્ધિ હતી, એટલી સહન શક્તિ હતી, એટલું તપશ્ચર્યા જીવનમાં હતી. ત્યારે એવા યજ્ઞ યાગાદી થઈ શકતા હતા. એ તો અત્યારે તો હવે કોઈ સ્કોપ જ નથી. આ તો ખાલી આપણે સમજીએ છીએ. સમજ એ મહત્વની છે, કારણ કે તો જ વૈરાગ્ય જન્મે, નહીંતર હજી રહી જાય બધું. અને જો મોક્ષની ઈચ્છા હોય તો પણ બ્રહ્માજી પાસે રહેવા મળે. અને બ્રહ્માજી જ્યારે મને ઉપદેશ આપે પછી જ મોક્ષ મળે, એ પણ પ્રલય વખતે. એટલે વિલંબ્યતે. આ આખી સંસારની વ્યવસ્થા, સંસારનું સ્વરૂપ સમજાયું. અપરા વિદ્યા એનું સ્વરૂપ, એનું નિરૂપણ થયું. અપરા વિદ્યા આને કહેવાય. હવે પરાવિદ્યા, આ અપરાવિદ્યા જાણીએ તો જ એના માટે વૈરાગ્ય જન્મે, નહીં તો ના જન્મે. આમનામ વૈરાગ્યની વાતો કરીએ આપણે, પણ અંદર તો મને આસક્તિ સંસાર માટે જ હોય. એ તો બરાબર નિરીક્ષણ કર્યું હોય, બરાબર જાણી લીધી હોય તો જ વૈરાગ્ય જન્મે. સંસારનું સ્વરૂપ બરાબર જાણ્યું હોય તો જ વૈરાગ્ય જન્મે. તો નિર્ણયો યોગ્ય હોય આપણા, નહીંતર આપણને આપણા કરેલા નિર્ણયો યોગ્ય જ લાગતા હોય છે અને સંતોષ હોય છે. પણ એ બધા અપરા વિદ્યાનું ધ્યેયવાળા નિર્ણય હોય છે. એટલે હવે વિષય બદલાય છે. શું કરવું જોઈએ? શૌનક મુનિને શું શીખવાડી રહ્યા છે? એમને નિમિત્ત બનાવીને આપણને પણ શું ઉપદેશ આપી રહ્યા છે? કહું તો ખરું, દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. એટલે પહેલા અપરાવિદ્યાનું જ્ઞાન આપ્યું. હવે જો પરાવિદ્યા અથ ઇદાનીમ અસ્માત સાધ્ય સાધન રૂપાત સર્વસ્માત સંસારાત વિરક્તસ્ય. એટલે કોણ બ્રહ્મ વિદ્યાનો અધિકારી છે? પરાવિદ્યાનો અધિકારી કોણ છે? તો કે અસ્માત સાધ્ય સાધન રૂપાત. આ સમગ્ર વેદ, ત્રૈગુણ્યા વિષયા વેદાઃ
ત્રૈગુણ્યા વિષયા વેદા. ભાઈ આ ત્રણેય વેદ એ શેનું નિરૂપણ કરે છે? નિસ્ત્રેય ગુણ્યો ભવાર્જુન. અર્જુન, ત્રણ જે આ વેદ છે એ તો સંસારની ગતિનું વર્ણન કરે છે. તારે શું કરવાનું છે? નિસ્ત્રેય ગુણ્યો ભવ. ઉપર ઉઠવું હોય તો પછી આ ત્રણ ગુણ એમાંથી ઉપર ઉઠવાનું જરૂરી છે. ત્રણ ગુણથી ઉપર ઉઠવા માટે આ જે વેદમાં કર્મકાંડ વિભાગ છે એનાથી ઉપર ઉઠવું પડે. તો વેદ વિભાગ એટલે શું? સાધ્ય સાધન રૂપાત. વેદનું સ્વરૂપ શું છે? માર્ગદર્શન, વિધિ નિષેધ. કયા રૂપમાં? સ્વર્ગમાં જવું છે તો આ સાધન, તો સ્વર્ગ સાધ્ય થવું, અને એના માટેનું જે અનુષ્ઠાન કરવાનું યજ્ઞ છે એને સાધન કહેવાય. સંતાન જોઈએ છે તો સંતાન પ્રાપ્તિ સાધ્ય થવું, એનું જે વિશેષ સાધન છે યજ્ઞનું અનુષ્ઠાન, પર્ટિક્યુલર યજ્ઞ એ કરવાથી સંતાન પ્રાપ્તિ થાય એ એનું સાધન થવું. આમ મારી બુદ્ધિમાં આત્મા સિવાય જેની પણ ઈચ્છા હોય એ અનાત્માની ઈચ્છા થઈ એ સાધ્ય તો એની પ્રાપ્તિનો ઉપાય એટલે સાધન એ આ ત્રણ વેદનો વિષય છે. આપણે ચારે ચાર વેદ સમજવાના. વેદનો વિષય છે અસ્માત સાધ્ય સાધન રૂપાત સમસ્ત સર્વસ્માત સંસારાત. સમસ્ત સંસાર અંદર આવી ગયો. આમાં બધા માટે જેને વૈરાગ્ય જન્મ્યો હોય, હજી ક્યાંય કશુંક અંદર રહી ગયું હોય કે ના કેનેડા જવાનું છે, ઓસ્ટ્રેલિયા જઈશું, ન્યૂઝીલેન્ડ જઈશું, અમેરિકા જતા રહીશું, આપણે જોઈએ જ છે ને. પહેલા માણસ વ્યસ્ત હતો, સત્સંગ કરે ના કરે, મન થાય ત્યારે અનુકૂળ હોય ત્યારે કરે. પછી ભગવાને જીવનમાં હવે એને શાંતિ આપી કે એ બી પોતાનો સમય, પહેલાં સમય નહોતો, હવે એને સમય આપ્યો ભગવાને કે ઈચ્છે તો તું આ કર. તો ના, હવે તો મારો દીકરો મને અમેરિકા લઈ જશે ને મારી દીકરી અહીં લઈ જશે ને અહીં જવાનું ત્યાં જવાનું. એટલે દીકરા અને દીકરીઓને તો બિચારાને કેટલી સમજ હોય. એ તો એવું જ માને કે મારા માતા પિતા અત્યારે દુઃખી છે તો લાવો અમે એને અમારી સાથે લઈ જઈએ. મારી જ બુદ્ધિમાં જો સ્પષ્ટતા ના હોય, મને જ વૈરાગ્ય ના જન્મ્યો હોય, તો મને ભગવાન તક આપે તો પણ હું એનો લાભ ના લઈ શકું. લોકો નથી લેતા કે ભાઈ હવે મારું જીવન હું જીવીશ, વૈરાગ મોક્ષ માટે જીવીશ, હું આ જ બધા સાધનોનું અનુષ્ઠાન શરૂ કરું. ના ના, એને મન જ ના થાય, એને નિર્ણય જ ના હોય. એટલે કે એને બિચારાને સમજ જ નથી. જોઈએ છીએ આપણે સમાજમાં. એટલે ભગવાનને દોષ દેવાનો જ ના હોય, આપણો જ નિર્ણય નથી થતો હોતો. એટલે સમસ્ત સંસારાદ વિરક્તસ્ય, જ્યાં સુધી વૈરાગ્ય નથી જન્મ્યો ત્યાં સુધી એ પરાવિદ્યાના ક્ષેત્રમાં આપણો પ્રવેશ થતો નથી. વારંવાર આ વસ્તુ આપણે વિચારવી જોઈએ, સમજવી જોઈએ. ભલે કરતા હોય કર્યા કરીએ, પણ સમજવી તો જોઈએ જ કે હું જે કરું છું ખોટું કરું છું. પરાવિદ્યામાં હું નથી પ્રવેશતી, પરાવિદ્યામાં જ રમું છું. એ ક્ષેત્રને છોડતી જ નથી કે છોડતો જ નથી. એ અંદર હથોડા વાગ્યા જ કરવા પડે, ભલે તમે ના છોડો. પણ અક્કલ તો ધીરે 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 બદલવી જોઈએ, સમજ તો લાવવી જોઈએ કે હું ખોટું કરીએ. ગિલ્ટી ફીલ થાય તો કંઈક થશે, બાકી તો જીવન પૂરું થઈ જશે. કેટલું સ્પષ્ટ કહે છે અહીંયા કે ભાઈ સંસારાત વિરક્તસ્ય, સમસ્ત સંસારાત વિરક્તસ્ય. ભયંકર અઘરી વસ્તુ છે. એટલે વ્યક્તિ પોતે સ્પષ્ટ નથી એટલે આ તકલીફ છે. કુટુંબીજનો એને કોઈ રસ ના હોય, એ તો આપણે બિચારા છીએ એટલે આપણા ઉપર દયા ખાઈને આપણને મદદ કરે છે. આપણે બિચારા શું કામ છીએ એ જ સમજાતો નથી, કારણ કે ક્લેરિટી નથી. મને જીવનમાં કોઈ ખુમારી નથી કે હું મારી શક્તિઓનો ઉપયોગ મારા જ્ઞાન માટે કરું, મુક્તિ માટે કરું. મને હજી કે એવું સૂચતું નથી. અને આપણે બિચારા થઈને રહ્યા કરીએ એટલે પછી લોકો શું કરે? સંસારમાં ખેંચી જાય.
એટલે પરાવિદ્યાનો અધિકારી કેવો હોય તો કે જેને આ બધા માટે વૈરાગ્ય જન્મ્યો હોય. વિરક્તસ્ય પરસ્યામ વિદ્યાયામ અધિકાર, એને જ પરાવિદ્યાનો અધિકાર છે. તો કેમ અધિકારી બનવું? એક જ રીતે અધિકારી બનાય, વિચારીને, સમજીને, વિવેક કરીને. વિવેક કેમ કરવો એ શીખવાડે છે. 12મો મંત્ર. પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણઃ નિર્વેદમાયાન્નાસ્ત્ય કૃતેન તદ્વિજ્ઞાનાર્થં સ ગુરુમેવાભિગચ્છેત સમિત્પાણિશ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. મુંડક ઉપનિષદમાં 12મો મંત્ર. બહુ જ પ્રસિદ્ધ મંત્ર છે. ગીતા ભાષ્ય, ઇન્ટ્રોડક્શન, પોદગાર એ સમજાવતી વખતે પણ આની મદદ લેવામાં આવે. પ્રસંગે પ્રસંગે બ્રહ્મ વિદ્યાનું મહત્વ સમજાવવા માટે, મોક્ષનું મહત્વ સમજાવવા માટે આનો ઉલ્લેખ થતો હોય. શું કહે છે? બ્રાહ્મણ નિર્વેદમ આયાત. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ જાતિનો નહીં. બ્રાહ્મણ એટલે વિવેકી મનુષ્ય, બુદ્ધિશાળી મનુષ્ય, જ્યાં બુદ્ધિની પ્રધાનતા છે એવું મનુષ્ય, વિવેકી મનુષ્ય. એણે શું કરવું જોઈએ? જીવનમાં, પોતાના જીવનમાં પરીક્ષા કરવી જોઈએ. જીવનની પરીક્ષા કરવી જોઈએ. કર્મચિતાન લોકાન પરીક્ષા. કયું જીવન? કર્મચિતાન લોકાન. પોતે જે આખી જિંદગી કર્મ કર્યું, દોડાદોડી કરી, સંઘર્ષ કર્યો, શેના માટે સંઘર્ષ નથી કરતા આપણે? મને તો બધા ગૃહસ્થીઓને પગે લાગવાનું જ બંધ થાય. કેટલો સંઘર્ષ કરે છે લોકો, શારીરિક સ્તરે, માનસિક સ્તરે, લાગણીના સ્તરે, બુદ્ધિના સ્તરે, આર્થિક સ્તરે. ઓહો, એકલો સંઘર્ષ કરે છે. ભયંકર સંઘર્ષ છે એમના જીવનમાં. કેમ આ જીવન જીવી શકાય? ખૂબ મહેનત કરે, બધા ક્ષેત્રમાં સંઘર્ષ. લગ્ન થયા પહેલાંય સંઘર્ષ, લગ્ન વખતે સંઘર્ષ, લગ્ન પછી સંઘર્ષ, એના બાળકો થયા પછી સંઘર્ષ, બાળકોના લગ્ન થયા પછી સંઘર્ષ. આખી જિંદગી સંઘર્ષ જ ચાલે, બધા સ્તરે ચાલે. બહુ મહા યોદ્ધાઓ છે બધા, શક્તિશાળી, કે આટલો સંઘર્ષ કરી શકે છે. સંઘર્ષ બહુ કરે છે પણ પરીક્ષા કરતા નથી. તકલીફ ત્યાં છે. માણસ પરીક્ષા નથી કરતો પોતાના જીવનમાં, કે મેં આટલું લોહી રેડ્યું, આટલી લાગણીઓ રેડી, આટલી શક્તિ રેડી, આટલું બલિદાન આપ્યું, આટલું સમર્પણ કર્યું, આટલું ઘસાયા. શું નથી કરતો માણસ? ખૂબ કરે છે સંબંધો ટકાવી રાખવા માટે, બધાને ઘરમાં એકત્રિત રાખવા માટે, સમાજમાં સ્થાન જાળવી રાખવા માટે, આર્થિક પરિસ્થિતિ જાળવી રાખવા માટે. કેટલું બધું ચાલે છે જીવનમાં, પાર વગરનું. એટલે બધાને સંઘર્ષ હોય છે એવું નથી. પૈસો હોય તો એમાં જ પચ્યા હોય એટલે સંઘર્ષ ચાલુ રાખે. જરૂર નથી સંઘર્ષ તો ચાલુ રાખે. કેમ તો કશું તો નાના છીએ, કેમ આમ ના કરીએ, કેમ પેલું ના કરીએ. પરીક્ષા નથી. એક જ વસ્તુની ખામી છે જીવનમાં, પરીક્ષા નથી. કઈ પરીક્ષા? કર્મચિતાન લોકાન. મેં આટલી મહેનત કરીને મેં જે આ બધું ભેગું કર્યું, બધું મને મળ્યું, મારું જેને હું કરું છું, મારી સફળતા કહું છું, જેને હું પોતાનું જે સ્ટેટસ સમજું છું, મારું એક આગવું સ્થાન છે ઘરમાં, સમાજમાં, મારી બુદ્ધિમાં. પણ મને જે જોઈએ છે મળ્યું. હવે શું જોઈએ છે જ ખબર ના હોય તો શું વિચારવાનો તો માણસ. એટલે આપણે વેદાંતના સત્સંગમાં કે લગભગ એ ચર્ચા થતી હોય કે ભાઈ શું જોઈએ છે.
મારે એકને નહીં, જીવ માત્રને શું જોઈએ છે? આખી સૃષ્ટિમાં જીવ માત્રને શેની જરૂરિયાત છે, શેની ઈચ્છા છે, એ સમજાઈ જાય તો કેટલા બધા પ્રશ્નોનો અંત આવી જાય. અને આમ વાતો કરતા હશે, બોલતા હશે, પણ આપણે એ વસ્તુને આત્મસાત કરતા નથી કે ભાઈ ચાલો બીજાની જે ઈચ્છા, પણ મારી શું ઈચ્છા, મારું મન શેના માટે રડે છે, મને શેની ફરિયાદ છે. બધાની ફરિયાદ હશે, મને કોઈ સમજી શક્યું નથી, ખરા અર્થમાં કોઈ સમજી શક્યું નથી. આત્મશ્લાઘા બધા કરતા હશે કે હા મારા દીકરા દીકરીઓ તો બહુ મારું ધ્યાન રાખે છે, બહુ ભણેલા છે, અને બહુ સેટલ થયેલા છે, બધું બરાબર છે, પણ તારી શું પોઝિશન છે? નિખાલસતાથી તું વિચાર, તને શું જોઈતું હતું, શું જોઈએ? વિચાર કરતો સમજાશે, નહીં તો નહીં સમજાય. શું જોઈએ? શાંતિ, પ્રેમ, પેલું બધું જોઈએ બરાબર, એ તો મળ્યું, ચાલો, પણ શાંતિ તો જોઈએ જ, પ્રેમ તો જોઈએ જ, મુક્તિ તો જોઈએ જ, પરવશતા તો ન જ જોઈએ. આ જે છે અંદરની મૂળભૂત ઈચ્છા, એ પૂરી થઈ. આવી પરીક્ષા તો ભાઈ તારા જીવનનો શું ફાયદો થયો? તારા કર્મોનો, તારો ગૃહસ્થાશ્રમનો, બાળ બચ્ચાને મોટા કરવાનો, બધું તે કર્યું, પ્રેમથી કર્યું, બહુ સારું કર્યું, સારું શિક્ષણ આપ્યું, સંસ્કાર, બધું સારું કર્યું, પણ વેર આર યુ? મારું કરેલું બધું નકામું જવાનું? નકામું ગયું, જવાનું નહીં, નકામું ગયું. કેમ? તો કે તારા જીવનમાં ખરી સફળતા શેનાથી કહેવાય? તને જ્યારે શાંતિનો અનુભવ થાય ત્યારે, પરમ શાંતિનો, પરમ સુખનો, પરમ પ્રેમનો, આત્મસંતોષનો અનુભવ થાય તો પછી આ બધું લેખે લાગ્યું કહેવાય. એ તો થયું નથી, એટલે એ ઈચ્છા તો રહી ગઈ. ભલે તમે અપેક્ષા ના રાખો બીજાથી, એ અઘરું છે. તમે મેચ્યોર હો અને તમે સમાધાન કરો, હા હા હું તો કોઈની પાસેથી અપેક્ષા રાખતી જ નથી, આપણે તો માત્ર આપ્યું, ઠીક છે, બહુ સારી વાત છે. પણ અંદરથી જીવને જે તરસ છે, જે શાંતિની અનુભવની ઈચ્છા છે, પ્રેમની ઈચ્છા છે, એ તો બિચારો અધૂરી જ રહી ગઈ. કેમ અધૂરી રહી ગઈ? વિવેકી મનુષ્ય આ શીખવાનું છે કે ભાઈ મને જે જોઈએ છે એ વસ્તુ પ્રાપ્ત છે, માટે ન અસ્તિ અકૃત કૃતેન. મેં ખૂબ કામ કર્યું, ખૂબ મહેનત કરી, ખૂબ પુરુષાર્થ કર્યો, મને કેમ ના મળ્યું? કારણ કે મને જે જોઈએ છે એ વસ્તુ પ્રાપ્ત છે. અકૃત છે. અકૃત એટલે જે નિત્ય છે એ ક્યારેય આ બધાથી મળે નહીં. તો પછી આ બધાથી શું મળે? વિચારી જો, શું મળ્યું? પૈસો મળ્યો, ઘર મળ્યું, વાહનો મળ્યા, સુખ સગવડતા મળી, એક પ્રતિષ્ઠા મળી, બધું મળ્યું, પણ મારે પાછું જવાનું ખાલી હાથ, બધાને છોડીને જવાનું, પૈસો છોડીને જવાનો, સંબંધો છોડીને જવાનો, પ્રતિષ્ઠા છોડીને જવાનું, બધું છોડીને જતા રહેવાનું. ચલો જતા રહેતા એ વાંધો નહીં, સારું કરીને ગયો આ માણસ, પાછો આવશે, તકલીફ એ છે પાછા આવવાનું. કેમ? તો કે જે કામ કરવાનું હતું એ કામ કર્યું નથી, જેના માટે કામ કરવાનું તે કામ કર્યું નથી. તો પછી આ બધું જે ભેગું કર્યું એના પ્રત્યે કઈ દ્રષ્ટિ? નિર્વેદમ આયાત, વૈરાગ્ય જન્મવો જોઈએ કે ભાઈ આનાથી મને જે જોઈએ છે તો નહીં જ મળે, તો શું મોક્ષ શક્ય નથી? તો શું કરવું જોઈએ જીવનમાં? તદ વિજ્ઞાનાર્થમ, હવે તો સમય આવવો જોઈએ જીવનમાં કે મારે જે અકૃત છે, નિત્ય છે, પ્રાપ્ત છે, એનો અર્થ કે મારે જાણવાની જ જરૂર છે, ઓળખવાની જ જરૂર છે. તદ વિજ્ઞાનાર્થમ, એને ખરા અર્થમાં જાણવા માટે હવે મારે શું કરવું જોઈએ? ગુરુમ એવ અભિગચ્છેત, સહ ગુરુમ એવ અભિગચ્છેત. આ વ્યક્તિએ શું કરવું જોઈએ?
ગુરુ પાસે જવું જોઈએ. ગુરુ એવ અભિગચ્છેત, ગુરુ પાસે જ જવું જોઈએ. ગુરુ એવ અભિગચ્છેત, ગુરુ પાસે જવું જ જોઈએ. અભિગચ્છેત એવ, જવું જ જોઈએ, ગુરુ પાસે જ જવું જોઈએ. કેવી રીતે? સમિત પાણી, વિધિ સાથે, વિવેકપૂર્વક. કયા ગુરુ પાસે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. બહુ સ્પષ્ટ કહી દીધું ઉપનિષદે. એ ગુરુ કેવા હોવા જોઈએ? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. બહુ સરસ ભાષ્ય છે, આપણે જોઈશું આવતા ક્લાસમાં. આ શ્લોક ઉપરનું ભાષ્ય પણ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.